નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, શ્રમિકોના દૈનિક વેતન વધારાને લઈને ખૂબ જ મહત્વના અપડેટ સામે આવ્યા છે. મનરેગામાં સુધારાની જરૂર સંસદીય સમિતિ દ્વારા ભલામણ પણ કરવામાં આવી છે. કાર્ય દિવસ વધારીને 150 કરવા, શ્રમિક વેતન દૈનિક ₹400 કરવા પણ ભલામણ કરાઈ છે. સમિતિએ બજેટ ફાળવણી અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. વિગતવાર જોઈએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગામાં સુધારાની જરૂર હોવાનું જણાવી સંસદીય સમિતિએ આ યોજનાનો સ્વતંત્ર સર્વે કરાવવા ભલામણ કરી છે. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ યોજના હેઠળ કાર્ય દિવસની સંખ્યા 100થી વધારીને 150 કરવાની અને શ્રમિક વેતન વધારીને દૈનિક ₹400 કરવાની પણ ભલામણ કરી છે. આ ઉપરાંત સમિતિએ બજેટ ફાળવણી અંગે ચિંતા વ્યક્ત કરી સોશિયલ ઓડિટ કરાવવા પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસ સાંસદ સપ્તગિરી શંકર ઉલાકાના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ કહ્યું છે કે મનરેગાની પ્રભાવશીલતાનું આકલન કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય સર્વે કરાવવો જોઈએ. તેમજ સર્વેમાં શ્રમિક સંતુષ્ટિ, વેતનમાં વિલંબ, ભાગીદારીની પ્રવૃત્તિ અને યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિઓ પર ધ્યાન આપવામાં આવે. સમિતિએ યોજનાની ખામીઓ અંગે માહિતી મેળવવા અને જરૂરી સુધારા લાગુ કરવા દેશભરમાં સ્વતંત્ર અને પારદર્શી સર્વેની ભલામણ કરી છે. સમિતિએ કહ્યું છે કે બદલાતા સમય અને ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને યોજનામાં સુધારા કરવાની જરૂર છે. ક્લાઇમેટ ચેન્જ આપતા રાહત, દુષ્કાળ રાહત જોગવાઈ હેઠળ કાર્ય દિવસ 150 દિવસથી વધારીને 200 દિવસ કરવા જોઈએ. વધતી મોંઘવારી સાથે શ્રમિક વેતનમાં વૃદ્ધિ ના થવા અંગે ચિંતા વ્યક્ત કરતા સમિતિએ જણાવ્યું હતું કે મનરેગા અંતર્ગત આધાર મજૂરી દરો પણ વધારવા જોઈએ અને દૈનિક વેતન ઓછામાં ઓછું ₹400 વેતન આપવું જોઈએ. ધન્યવાદ.